જય સિયારામ. મારા હરિભક્તો, જે આપણે યુટ્યુબ માધ્યમથી જોડાણ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. મારા હરિભક્તો, જે આશ્રમ વિશેનો હેતુ, જે આશ્રમની અંદર તમને જે રિકવરી મળે છે એ વિગતવાર આપણે સમજવાનું રહેશે. જે આપણી ચેનલ છે એ ચેનલ દ્વારા લોકો આપણી જે 45 મિનિટની જે રિકવરી લે છે એ જે રિકવરીનો હેતુ મારે બતાવવો છે, આશ્રમનો જે હેતુ બતાવવો છે. આપણે ઘણા વિડીયો જોયા છે અને લોકો એ રિકવરી માધ્યમથી પણ આપણે માન્યું હશે, પણ જે હેતુ છે એ આપણે વિડીયો દ્વારા આપણે બતાવવાનું છે. મારા હરિભક્તો, જે આપણો આશ્રમ સુરત અને ભાવનગર બે આશ્રમ આવેલા છે. એ સુરતની અંદર દર ગુરુવાર અને એક આપણે ટૂંકમાં અમાસનો પર્વ હોય છે, જે આવતીકાલ 16/5, માનો કે આવતીકાલ આપણે અમાસ આવેલી છે, તો મારા હરિભક્તો આપણે જે અમાસનો જે લાભ લેવા માટે આવજો. મારા હરિભક્તો, જે સુરતની અંદર જે ગુરુવાર અને જે અમાસનો પર્વ છે, મારા હરિભક્તો આવે છે, જે દુઃખ દર્દ જે પીડા લઈને આવે છે, અને મારી સામે તો અનેક લોકો એવા આવ્યા છે કે જે પરિસ્થિતિ નાજુક ચાલે છે, પણ અમારો આશ્રમ કઈ હેતુથી લોકોને રિકવર કરે છે કે જે વ્યક્તિ આવે છે અને રાહને રસ્તો કેવી રીતે મળે છે વિગતવાર આપણે સમજવાનું રહેશે. જે આશ્રમનો જે હેતુ છે, હું ઘણીવાર બોલું છું કે ભાઈ અમારો આશ્રમ એક સનાતન ધર્મો પર કામ કરે છે, અન્ય ધર્મો પર પણ કામ કરે છે, અને વિના મૂલ્યે જે સેવા થાય છે. સનાતન ધર્મ એટલે હિન્દુત્વના જે માર્કેટથી આપણે જે સનાતન ધર્મ પર આપણી સેવા છે. મારા હરિભક્તો, જે આશ્રમ વિના મૂલ્યે જે સેવા કરે છે કે અહીંયા કોઈનો રૂપિયો લેવાતો નથી. જે મારા હરિભક્તો, જે આશ્રમના જે શબ્દો સાથે, જે જ્ઞાન સાથે જે રાહ રસ્તો લે છે, એમનો પણ સમય પરિવર્તન થાય છે. કારણ કે અમારો આશ્રમ, તમે તો ઘણી જગ્યાએ ગયા હશો અને સારું થયું હોય છે, પણ જે અમારો આશ્રમ છે ડૉક્ટરના રિપોર્ટ ઉપર માધ્યમ છે. ડૉક્ટરની પરેજી, એની દવાઓ પણ જે ચાલુ રાખવાની હોય છે, પણ દવાઓ કઈ ચાલુ રાખવાની હોય છે કે જે રિપોર્ટ સાથે જે દવા જોડાણી છે, એની પરેજી અને રિપોર્ટ સાથે જે જોડાયેલી દવાઓ પણ આપણે ચાલુ રાખવાની હોય છે. શું કામ? કે આપણો આશ્રમ અંધશ્રદ્ધામાં નથી, કે કોઈ દોરા ધાગામાં નથી, કે કોઈ વિધિ વિધાન, કે કોઈ દોરા ધાગામાં નથી, કે વિધિ વિધાનમાં નથી, કોઈ તંત્ર મંત્ર કે કોઈ સાધના પર આપણો જે આશ્રમ હેતુથી કામ કરતો નથી. કારણ કે અંધશ્રદ્ધા એટલે ભય, એ ભય નામની કોઈ વસ્તુ જે અમારો આશ્રમ કોઈને બતાવતો નથી. જે આશ્રમમાં આવે છે, જે મારા હરિભક્તો આવે છે, જે આવે અને રાહને રસ્તો જેને અપનાવ્યો છે, એને જે અપનાવ્યો છે એમને તો હરેક કામનાઓ પૂરી થઈ છે. કારણ કે અમારો આશ્રમ આભડછેદમાં માનતો નથી, એક મર્યાદા રૂપમાં અમારો આશ્રમ ચાલે છે. કારણ કે કોઈનું અંગ અડવામાં આવતું નથી, 10 ફૂટ દૂરથી સેવા થાય છે, અને એક સાથે સેવા થાય છે. કારણ કે વ્યક્તિ દીઠ કોઈ એક વ્યક્તિ સાથે જોડાઈ અને સેવા નથી થતી. એક સાથે માનો કે કોઈ 10 વ્યક્તિ બેઠા હોય, કે 50 વ્યક્તિ બેઠા હોય, કે 100 કે 1000 વ્યક્તિ બેઠા હોય, તો એક સાથે લોકોનું સેવા થાય છે. કારણ કે અમારો આશ્રમ એક હેતુ એવો છે કે જે દિવ્ય શક્તિ આપણને મળી છે, બ્રહ્મ શક્તિના માધ્યમથી જે દિવ્ય શક્તિ મળી છે, એ દિવ્ય શક્તિના માધ્યમથી જે અમારો આશ્રમ કર્મની એક મુક્તિ આપે છે. હું ઘણીવાર બોલું છું કે અમારો આશ્રમ એક કર્મ મુક્તિનું કેન્દ્ર છે, એક મોક્ષનું એક કેન્દ્ર છે. જન્મ થાય છે અને મુક્તિ મળે છે, એ જે અમારો આશ્રમનો એક હેતુ છે. મારા હરિભક્તો, તમે જે વ્યક્તિ મારા આશ્રમમાં આવે છે અને જેને જાણકારી મેળવી છે, પણ સ્વાર્થ, વ્યક્તિનો સ્વાર્થ હોય છે. જે જગ્યા પર તમને સ્થાન મળે છે, રાહને રસ્તાઓ મળે છે, કે જે દુખાવા માટે, માનો કે કોઈ આર્થિક પીડા હોય, કે કોઈ માનસિક પીડા હોય, કે કોઈ શરીર પીડા હોય, કે કોઈ બિઝનેસ પીડા હોય, એ બિઝનેસ કોઈ પણ જે પીડા હોય, પીડામાંથી જે મુક્તિ મળે છે, એ જગ્યા છે, એ જગ્યા તમે છોડો નહીં. હું ઘણીવાર બોલું છું, પણ વ્યક્તિ એટલો સ્વાર્થી હોય છે કે જ્યાં તમે એવું સ્થાન મળે છે તો સ્વાર્થ લઈ અને જતા હોય છે. સ્વાર્થ હોય ત્યાં સુધી એ લોકો ભગવાને પણ માનતા હોય છે. ઘણીવાર અમે એવું બોલતા હોય છે કે અમે તો એક સેવાના પાત્રથી એક સેવા કરીએ છીએ, અમને મળી છે શક્તિ એટલે અમે સેવા કરવા માટે અમે એક માર્ગ લીધો છે, પણ સેવા એની કરી છે જે અમારી સામે સત્ય બની અને એક વિશ્વાસ છોડે છે. એટલા માટે મારા હરિભક્તો, જે મારો જનકલ્યાણ આશ્રમની અંદર જે હેતુ બતાવવામાં આવે છે, અને ભાવનગર દર રવિવાર અને પૂનમ, એ પૂનમનું
એક પર્વ મહત્વનું હોય છે. માનો કે 3 રવિવાર અને પૂનમ એ ભાવનગરમાં આપણે રાખેલી છે, અને એક દિવસ આપણે અમરેલી દાદા ભગવાનના મંદિરે આપણે પણ આશ્રમની અંદર જે તમને તારીખ હોતા તમને દેવામાં આવે છે. મારા હરિભક્તો 24 તારીખ 24/5 એ આપણે અમરેલી આપણે આશ્રમની અંદર જે દાદા ભગવાનનું મંદિર છે, જે મંદિરની અંદર આપણે એક શિબિર ગોઠવેલી છે. તો આપણા કોઈ સગા સંબંધી કે કોઈ મિત્ર સર્કલ કે કોઈ પરિવારના કોઈ સભ્ય રહેતા હોય તો જાણકારી દેવી છે. અને પૂનમ 31/5 આપણે ભાવનગરની અંદર પૂનમ છે. તો મારા હરિભક્તો એ પૂનમ નિમિત્તે જે મારા હરિભક્તો આવે છે એનો સાથ અને સહકાર અને સહયોગથી આપણે પૂનમ ઉજવવામાં આવે છે. અને સુરતની અંદર ગુરુવાર અને જે આપણો અમાસનો પર્વ છે એ પણ આપણે ઉજવવામાં આવે છે. અમાસ અને પૂનમ એનો મહત્વ તમને બતાવું છું. મારા હરિભક્તો, જે અમાસનો પર્વ છે એ કર્મ મુક્તિ એક એવો દિવસ હોય છે કે તે દિવસે આપણને કર્મની એક મુક્તિ મળે છે. અને ભાવનગરની અંદર આપણે પૂનમ અને પૂનમથી આપણે કર્મની એક મુક્તિ મળે છે. આપણે તો દરરોજ આપણે ઘરે બેઠા રિકવરી લેતા આવીશું. રિકવરી એટલે શું કે એક તસવીર, જે શક્તિ આપણે કહેવાય ને કે ભાઈ એક આશ્રમમાંથી તમને એક તસવીર તમારે લઈ જવાની હોય છે. એ તસવીર છે શક્તિ દ્વારા તમારે નીતિ ધર્મનું નામ લઈને સામે બેઠી એક ઘોરડો પાણી પી નીચે બેઠા હોય તો હાથ સ્થિર રાખો, અને ખુરશી પર કે સોફા પર બેઠા હો તો તમે તમારો પગ સ્થિર રાખો. 45 મિનિટની રિકવરી ચાલુ કરો. મારા હરિભક્તો, આપણે ઘરે એવું કોઈ બેડ હોય છે કે નાનું બાળક હોય છે, સૂઈ ગયું હોય છે, સ્ટુડન્ટ હોય છે, કે આપણા ઘરે કોઈ દાદા હોય, દાદી હોય, કે કોઈ કોમામાં હોય, કે એ બેઠા બેઠા કે એ રિકવરી ના લઈ શકે તો એમની માટે એક બાજુમાં તમારે ખુરશી મૂકી અને ખુરશી પર આપણે બેઠી અને જે બેડ ઉપર સૂતેલું કોઈ વ્યક્તિ હોય, સ્ટુડન્ટ હોય તો ભલે, દાદા દાદી હોય તો ભલે, કે કોઈ આપણે કોમામાં હોય તો ભલે, કે કોઈ પેરેલિસ હોય તો ભલે, કે કોઈ જો બી હો કે રિકવરી ખુદ ના લઈ શકે તો એની બાજુમાં ખુરશી મૂકી અને એક ઘોડો પાણી પી અને ખુરશીમાં બેઠે છે એમના પગથી રાખી અને જે બેડ ઉપર સૂતેનો હાથ પકડી અને રિકવરી 45 મિનિટ લેવાનું ચાલુ કરો. મારા હરિભક્તો, અમે સ્ટુડન્ટ શિક્ષણ માટે વધારે અમે શબ્દો બાંટતા હોય છે કે શિક્ષણ એટલે શું. શિક્ષણ એક આપણો એક પાયો છે. શિક્ષણ જરૂરી છે. આવનારો સમય જે હાલની પરિસ્થિતિ ચાલે છે, ત્યારે જે આર્થિક મંદી ચાલે છે, હાલની પરિસ્થિતિ એટલી જો નાજુક પર ચાલતી હોય તો આવનારો સમય તમને કેટલી મુશ્કેલી આપશે, કેટલી મુશ્કેલીઓ આપશે. એટલા માટે આપણું એક શિક્ષણ જરૂરી છે. તો આપણું સ્ટુડન્ટ છે, આપણું બાળક છે, અને શિક્ષણ ઉપર આપણે વધારે થોડોક જિમ્મેદારી આપણે ફાળવવી પડતી હોય છે. હું ઘણીવાર કહું છું કે 10માની અને 12માની બોર્ડની પરીક્ષા આવતી હોય ત્યારે સુરતની અંદર અમે એક સ્ટુડન્ટનો કેમ્પ ગોઠવવામાં આવે છે. અમે આવતી સાલે પણ આપણે સ્ટુડન્ટનો કેમ્પ ગોઠવો હતો અને સારું રિઝલ્ટે પણ સારું મળ્યું છે. પણ અમારો એક હેતુ એવો છે, બાળક કહેવાય છે. બાળકની સાથે જે માતા પિતાઓ છે એ બાળકને કેવી રીતે આપણે કહેવાય ને કે ભાઈ ઝાડ હોય ને, ઝાડ એનું થડ મજબૂત હોય ને તો એનું ફળ મજબૂત આવે. ઝાડ મજબૂત હોય તો જ ફળ મજબૂત આવે. એટલે કહેવાનો હેતુ કે આપણે જે માતા પિતાઓ છે એ બાળક માટે આપણે શું કરી શકશું, બાળક માટે આપણે કેવી રીતે આપણે એની સાથે આપણે જોડાય અને એને શિક્ષણ રૂપે આગળ લઈ શકશું, એ પણ આપણે ખાસ કરી અને કાળજી રાખવાની હોય છે. હું તો સુરતની અંદર મારા ઘણા એવા સ્ટુડન્ટો છે કે એક્ઝામ દેવા જતા હોય અથવા કોઈ આધાર ઉપર નાનો મોટો બિઝનેસ કરતા હોય, સ્ટુડન્ટ જે સાઈડ બિઝનેસ કરતા હોય છે, ભણતા જાય છે છોકરાઓ અને સાઈડ બિઝનેસ પણ કરતા હોય છે. ઘણા મારા છોકરાઓને કોલ આવતા હોય ત્યારે એક માર્ગદર્શન એવું દેવામાં આવશે કે બેટા તમે ખુદ પગભર થઈ અને આગળ ચાલો તમે, કારણ કે આપણામાં તાકાત છે, એટલી તાકાત છે કે તમે જાણી ના શકો. હું તો મારા સત્સંગની અંદર તો વધારે હું સત્સંગ કરું ત્યારે બોલું છું કે ભાઈ જે આપણને મળ્યું છે ને, જે માનવતા છે, માનવ જન્મ મળ્યો છે, એ માનવ જન્મને આપણે કેવી રીતે આપણે જે કર્મ સાથે જોડાય અને જે સમયની પરિસ્થિતિ છે અને આપણી લાઈફ છે આપણે કેવી રીતે પસાર કરવી આપણે વિચારવાનો છે. મારા હરિભક્તો આજે નાનો એવો એક વિડીયો અપલોડ કરવાનો છું. આજ પહેલી વાર આપણે ભાવનગર આશ્રમથી હું લાઈવ થયો છું. લાઈવ માધ્યમથી વિડીયો મેં બનાવ્યો છે. તો મારા હરિભક્તો આવતીકાલે 16 તારીખ અને
શનિવાર આપણે અમાસ આવેલી છે, તો મારું એક ભાવથી અને પ્રેમથી એક આમંત્રણ છે સુરત વાંચ્યોને કે સુરત આજુબાજુના નજીકના કોઈ મારા હરિભક્તો હોય એમને જાણકારી દઈ અને આપણે અમાસ નિમિત્તે પધારો અને પ્રેમ લઈને આવો, એ મારી એક વેદના છે. મારા હરિભક્તો, કાલે જે આપણો સમય છે 10 થી દિવસના 2 થી 2:30 વાગ્યા સુધીનો સમય હોય છે, જે રિકવરીનો અને સત્સંગનો સમય હોય છે, પણ સમય સાથે જોડાઈ અને એકતા રાખી, એક મન એક વિચાર એક શરીર રાખી અને આશ્રમ અંદર તમે આવો તો ઘરેથી પ્રેમ લઈને આવો. તો હું ઘણીવાર એવું કહું છું કે મારા આશ્રમમાં જેટલા લોકો આવે છે ને વિશ્વાસ લઈને આવે છે, પણ અંધશ્રદ્ધા નામનો એવા શબ્દો આપણને જે મળી ગયા છે, અંધશ્રદ્ધા જે આપણે કહેવાય ને અંધશ્રદ્ધા, આપણે દુઃખી છીએ એટલે વિશ્વાસ ના છોડો. અમે ભગત છીએ તો તમે ઝૂકો નહીં, અમે ભગત છીએ તો અમારી પાસે તમે જાણકારી મેળવી શકો કે ભગતજી તમે કેવી રીતે તમે સારા કરો છો, કેવી રીતે રિકવર કરો છો, આશ્રમનો હેતુ શું છે, કઈ રીતે તમે અમને માનો કે જે રિકવરી નામની જે શક્તિઓ તમે જે આપો છો એ તમે જાણકારી મેળવી શકો છો. મારી ત્યાં આવો તો ભલે, કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો ભલે, સામા વ્યક્તિની જાણકારી લઈ અને આગળ ચાલો. વિશ્વાસ તો પછી આપણે છોડવો પડતો હોય છે. તો ઘણીવાર કહું છું કે તમે આશ્રમમાં લાઈવ માધ્યમથી જોયું હશે કે હું વિશ્વાસથી કામ નથી કરતો એટલે વિશ્વાસ નથી એવું નથી કહેતો, કારણ કે આપણે એવી અંધશ્રદ્ધામાં ફસાઈ ગયા છે કે તમે દુઃખી છો એટલે ઘરેથી દુઃખી છો એટલે કોઈ પણ પથ્થર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જો બી હો એટલે ઝૂકવાનું ચાલુ કરી દઈએ છીએ કે મારું કાંક કરો તમે. આપણે દુઃખી છીએ એટલે કોઈને ઝૂકવું જરૂરી નથી. મારા હરિભક્તો, કોઈને ઝૂકવું જરૂરી નથી. સામે વ્યક્તિ જે આપણે કર્મ પીડા છે એ કર્મ પીડામાંથી કેમ મુક્તિ મળે ને એ રાહ રસ્તો આપણને જે વ્યક્તિ આપે ને એ રાહ રસ્તા પર ચાલો તો જ આપણો ઉદ્ધાર થવાનો છે. કરવાનું આપણે છે. સામો વ્યક્તિ એક માધ્યમ છે. સામો વ્યક્તિ જો બી હોય એ આપણો માધ્યમ છે. કરવાનું બધું આપણે છે. માનો કે આપણે કોઈ જમા હોય પચાવવાનું આપણે છે. જે આપણે જે કર્મ થઈ ગયું છે એ ચૂકવવાનું આપણે છે. જે આપણીથી જે વસ્તુ થઈ ગઈ છે ને એ આપણે ચૂકવવાનું છે. સામો વ્યક્તિ કોઈ ચૂકવતો નથી. ઘણીવાર હું કહું છું કે ભાઈ તમે અંધશ્રદ્ધામાં ના પડો. આપણે દુઃખી છીએ, નથી દેખાતું ત્યાં વિશ્વાસ છોડવાનું કહે છે. આપણને દેખાતું નથી ના વિશ્વાસ રાખો એવું કહે છે, અને જ્યાં દેખાય છે ના પરેજી ઉપર આપણને છોડી દે છે. ઘણીવાર તમે જોયું હશે ને જાણ્યું હશે. તો મારા હરિભક્તો, મારે ખાલી એટલું મારે કહેવું છે, જો મારા આશ્રમમાં આવો તો ભલે, ન આવો તો ભલે, તમે દુઃખી છો કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને તો વિશ્વાસ લઈને નહીં, પ્રેમ લઈને જાઓ. તમે મંદિરે જાઓ તો ભલે, કોઈ સ્થાન ઉપર જાઓ તો ભલે, તમે ખાલી પ્રેમ લઈને જાઓ. પ્રેમ લઈને જશો ના તમે જાણો માણો વિચારો 1 કલાક 2 કલાક સામો વ્યક્તિ આપણે શું હેતુ બતાવે છે, રાહ રસ્તો કેવો બતાવે છે, એ હેતુ બતાવ્યા પછી તમને જો સત્ય લાગે અને ઊભા થઈને તમે ચાલો, વિચાર શરીર એમાં તમને કાંઈક ફેરફાર લાગે તો વિશ્વાસ છોડો. વિશ્વાસ તમે ઘરે લઈને જાઓ, ઘરેથી વિશ્વાસ લઈને ન આવો. તમે આપણે દુઃખી છીએ એટલે વિશ્વાસ છોડી દેવો જરૂરી નથી. તો દુનિયામાં બધા દુઃખી જ છે, કારણ કે કર્મ આધારે જન્મ થયો છે. જન્મ થયો એટલે કોઈ નાની મોટી વેદના હોય, આર્થિક પીડા હોય, માનસિક પીડા હોય, કોઈને શરીર પીડા હોય, કોઈને બિઝનેસ પીડા હોય, જો બી પીડા હોય, વ્યક્તિ પીડા સિવાય જીવી શકતો નથી, કારણ કે કર્મની સાથે આપણું જીવન જોડાવાનું છે. કર્મ પૂરા થશે એટલે આપોઆપ અહીંથી આત્મા વહી જવાનો છે. જ્યારે સુખ મળે ત્યારે આત્મા તો વહી જવાનો છે. એટલા માટે મારા હરિભક્તો તમને એટલું કહું છું કે જે આશ્રમમાં આવો ત્યારે તમે એક પ્રેમ લઈને આવો, જાણો માણો. 5 વ્યક્તિને પૂછો કે આશ્રમની અંદર કઈ હેતુ ચાલે છે, આપણે શું કરે છે, વિધિ કરે, વિધાન કરે, શરીર પોષ કરે છે કે તંત્ર મંત્ર બોલાવે છે, કોઈ સાધના કે કોઈ યોગા કરાવે છે, એ તમે પહેલા જાણો. જાણ્યા પછી એનું તમે જાણો અને પછી તમે એકવાર તમે અનુભવ કરો. અનુભવ કર્યા પછી જો તમને સત્ય લાગે તો બીજી વાર તમે આશ્રમમાં આવો, નકર તમે તમારો સમય બરબાદ ના કરો. હું તો ઘણીવાર કહું છું કે મારા હરિભક્તો, સમય પરિસ્થિતિ નાજુક ચાલતી હોય છે. સમય છે સારો નબળો 100% આવવાનો છે. આપણું શરીર છે, સુખ દુઃખ આવવાનું જ છે. સમય સારો નબળો આવે, શરીરમાં સુખ દુઃખ આવે, એ તો આપણું જીવન છે.
એ કહેવાય ને કે આપણું એક સપના જેવું જ આપણું જીવન છે. જીવન અંદર બધી પરિસ્થિતિ આવવાની છે. હસી ખુશી, મજાક મસ્તી, દુઃખ સુખ બધું આવવાનું છે. બધું આવવાનું જ છે. કોઈ વ્યક્તિ સુખી થઈને ગયો નથી, કોઈ વ્યક્તિ દુઃખી થઈને ગયો નથી. સુખ દુઃખ સાથે લઈને ગયો છે, પરિસ્થિતિ સાથે લઈને ગયો છે. ઘણી વાર આપણે જોયું ને જાણ્યું છે કે વ્યક્તિ આવે છે શું લઈને જવાનો છે? મારા હરિભક્તો, શું લઈને જવાનો છે? ધન કે ધાન લઈને નથી જવાનો. કરેલું કર્મ અને આપણો નીતિ ધર્મ સાથે લઈને જવાનું છે. વહેલા જાગો, ધર્મની સામે પૂજાપાઠ કરો, નીતિ ધર્મને માનો, માનવ ધર્મને માનો. માનવ ધર્મ એટલે આપણા મા બાપ છે. નીતિ ધર્મ એટલે આપણા મા બાપ છે. મા બાપથી મોટો કોઈ ધર્મ નથી. એની પાસે નીતિ છે એટલો આપણો ધર્મ છે. મા બાપ પાસે નીતિ છે, દીકરાઓ માટે નીતિ હોય છે, એમાં ઈર્ષા ન હોય, એટલે આપણો નીતિ ધર્મ છે. અને પરંપરાનો જે ધર્મ છે એ આપણા કુળદેવી છે, ઈષ્ટદેવ છે, આપણો કોઈ ગુરુ છે, એનું પાલન કરો. તમે વહેલા જાગો, પૂજાપાઠ કરો, મા બાપને તમે ખાલી આદર કરો, શરણપસ કરો અને કર્મ કરવા ચાલ્યા જાઓ. આખો દિવસ જેટલું થાય એટલું કર્મ કરો. ભગવાન કહે ને કે જે તારાથી થાય એ મારાથી નહીં થાય, અને મારાથી થશે એ તારાથી નહીં થાય. આ ભગવાન શું કહે છે? ભગવાન આ કહે છે કે જે તારાથી થાય છે એ મારાથી નથી થવાનું, અને જે હું કરવાનો છું એ તારાથી નથી થવાનું. એટલે જે તારાથી થાય એટલું તું કર અને બાકીનું મારી પર છોડી દેવું ભગવાન કહે છે. પણ તું સત્કર્મ કર. ભગવાન આ કહે છે સત્કર્મ કરીશ તો તું આગળ જઈ શકીશ. મારા હરિભક્તો, મારા હરિભક્તો, મહાભારતની અંદર તમે જોયું હશે કે કૃષ્ણ ભગવાન શું બોલ્યા છે? શું બોલ્યા છે મારા હરિભક્તો? જય સિયારામ.